હેલો ફ્રેન્ડ્સ, આ ચટણીને કોઈ પણ બનાવી શકે એટલી આસાન અને સરળ છે અને તમે જો પહેલી વખત બનાવતા હશો ને તો પણ પરફેક્ટ બનીને તૈયાર થશે. માત્ર 10 મિનિટમાં બનીને તૈયાર થતી આ ચટણી બિલકુલ ખરાબ થયા વગર સાલોસાલ ચાલે છે અને રોટલી, ભાખરી, થેપલાની સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. આલુ પરાઠા હોય કે પ્યાજ પરાઠા કે પછી સમોસા કે કચોડી, બધાની સાથે ખૂબ જ ટેસ્ટી લાગે એવી આ બનીને તૈયાર થાય છે. આ ચટણી ઓલ ઇન વનની જેમ અથાણું, ચટણી, સોસ કે કેચઅપની જગ્યાએ વાપરશો ને તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો લીંબુની ચટણી બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલા લીંબુ લીધા છે. તો લીંબુની પસંદગી આપણે અહીંયા એકદમ પીળા એટલે કે પાકી ગયેલા લીંબુ હોય એવી કરવાની છે. અહીંયા આપણે કાચા લીંબુ નહીં લઈએ, નહીં તો જે આપણે ચટણી બનાવીશું એ કડવી લાગશે. અને આવા સરસ મજાના પાકી ગયેલા લીંબુ જેની છાલ પતલી હોય એવા લીંબુ આપણે પસંદ કરીશું. તો મિત્રો, અત્યારે લીંબુ ખૂબ જ સસ્તા છે. તો લીંબુની ઘણી બધી વાનગી છે જે આપણે બનાવતા હોઈએ છીએ. તો લીંબુનું અથાણું બનાવતા હોઈએ, લીંબુનો પાવડર બનાવતા હોઈએ અને આવી રીતે લીંબુની ચટણી પણ બનાવતા હોઈએ છીએ. તો અહીંયા આવા સરસ મજાના મેં પીળા અને મોટા લીંબુ છે પસંદ કરી લીધા છે. તો ચાલો ઝટપટ બનાવવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં લીંબુ છે એ જો થોડા ઘણા ભીના હોય તો આપણે એને લૂછી લેવાના છે, જેથી કરીને ઉપર પાણીનો સહેજ પણ ભાગ ન રહેવો જોઈએ. તો લીંબુને એકદમ ચોખ્ખા કર્યા પછી આપણે એને કટ કરી લેશું, એટલે કે આપણે લીંબુના કટકા કરી લેશું અહીંયા. તો અહીંયા આપણે લીંબુના નાના નાના કટકા કરવાના છે, બહુ મોટા કટકા નથી કરવાના. અને લીંબુનો અમુક ભાગ છે જે આ કડવાશ આપે છે એને આપણે કાઢી લેશું. જેમ કે એની આ રગ છે, તો આ રીતે રગને કાઢી લેશું. અને એની અંદર બિયા હોય તો બિયાને પણ આપણે કાઢી લેવાના છે. તો અહીંયા એ વાતનો ખાસ ખ્યાલ રાખવાનો કે લીંબુની અંદરના બધા જ બિયા આપણે કાઢી લેશું. કેમ કે જો બિયા રેસીપીની અંદર જશે તો એક તો બિયા છે એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે, અને બીજું કે એની કડવાશ એટલી હોય છે કે આપણી રેસીપી ખરાબ કરી નાખે છે. તો આ રીતે બધા જ લીંબુને હું કટ કરી લઉં છું અને એની રગ અને એના બિયા છે એને આપણે જુદા કાઢી લઈશું. લીંબુને આ રીતે અવડા પીસમાં સમારી લીધા છે, નાના મોટા પીસ કોઈ પણ હોય તો ચાલે. અને એની રગ અને બિયા કાઢી લીધા છે. લીંબુના આ પીસને આપણે એક મિક્સર જારની અંદર લઈશું. તો અહીંયા પીસ કરતાં રસ થયો હોય તો લીંબુનો રસ પણ આપણે સાથે સાથે એડ કરી દેવાનો છે. કેમ કે પીસવા માટે આપણે અહીંયા કોઈ બીજી વસ્તુનો ઉપયોગ નહીં કરીએ, પાણીનો પણ ઉપયોગ નહીં કરીએ. અને આ બધા જ લીંબુના કટકા છે એને આપણે પીસી લઈએ. તો અહીંયા લીંબુને આપણે પીસી લીધા છે અને તમે જોઈ શકો છો આવી સરસ મજાની પેસ્ટ જેવું બની ગયું છે. પણ એકદમ પેસ્ટ નહીં, થોડા ઘણા આખા ભાંગા હોય એ રીતના આપણે રાખવાના છે. તો લીંબુના આવા નાના મોટા ચંક્સ રહી જાય એ રીતે આપણે ક્રશ કરી લેવાના છે. આ ક્રશ કરેલા લીંબુને આપણે એક બાઉલની અંદર કાઢી લઈએ. ગેસ ઓન કરી અને નોનસ્ટિક પેન લીધું છે મેં. હવે એના અંદર હું 1 ચમચી જેટલી મેથી નાખીશ અને 1 ચમચી જેટલું જીરું નાખીશ. તો અહીંયા જીરું અને મેથી આપણે એને થોડા અહીંયા ભૂંજી લેવાના છે, એટલે થોડા શેકી લેવાના છે. થોડા જ શેકવાના છે, બહુ વધારે આપણે નહીં શેકીએ. તો અહીંયા થોડી જ વારની અંદર મેથી અને જીરું શેકાઈ ગયું છે. તો મેથીને જીરું શેકીને નાખવાથી ખૂબ સરસ ટેસ્ટ આવે છે. તો મેથીને જીરું જ્યારે ઠંડુ થઈ જાય એટલે આપણે એને ક્રશ કરી નાખીએ. તો અહીંયા જુઓ, મેથી અને જીરું બંનેને મેં સરસ ક્રશ કરી લીધા છે અને એની સુગંધ પણ ખૂબ સરસ આવી રહી છે. તો આટલી સુગંધ જો ખાલી ક્રશ કરવાથી આવતી હોય તો ચટણીની અંદર કેવો સ્વાદ આવશે મિત્રો, એ વિચારો તમે. તો આ મેથી જીરુંનો પાવડર રેડી છે. પાવડર આપણે દરદરો બનાવ્યો છે. અને અમસ્તા કોઈ પણ અથાણા બનાવીએ તો એની અંદર આપણે મેથી નાખતા હોઈએ છીએ, અને શિયાળાની અંદર મેથી તો ખૂબ જ ગુણકારી છે. તો આપણા આહારની અંદર એમ કે પ્રકારે મેથી પણ આવી જાય અને ટેસ્ટ પણ ખૂબ જ લાજવાબ બને છે. તો અહીંયા જુઓ તમે, લીંબુ આપણે 250 ગ્રામ લીધા છે. પણ માનો કે તમારે એ માપ પ્રમાણે ન લેવા હોય અથવા તો વજન આપણને ખ્યાલ ન આવે તો તમે એને કટોરીના સાઇઝ પ્રમાણે પણ માપી શકો છો. તો જો અહીંયા આપણે અડધી કટોરી ભરી અને લીંબુ થયા છે. તો અડધી કટોરી ભરીને આપણે હવે ખાંડ લેશું. એટલા જ માપની અહીંયા ખાંડ નાખીશું. અને અહીંયા આ ખાંડ ખાલી ડૂબે એટલું જ આપણે પાણી નાખીશું, બહુ વધારે પાણી નહીં નાખીએ. તો આ ખાંડ છે એની આપણે એક તારની ચાસણી બનાવીશું. આ ચટણી તમે ગોળથી પણ બનાવી શકો છો, પણ ગોળથી ચટણીનો કલર એકદમ કાળો પડી જાય છે, જેથી કરીને દેખાવમાં એ સારી નહીં લાગે. તો આ રીતે આપણે ચલાવતા જઈએ, થોડી વારની અંદર જ ચાસણી બનીને તૈયાર થઈ જાય છે. આમાં બહુ વાર નથી લાગતી. અહીંયા ચાસણી બનાવતા આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું, જેથી કરીને ખાંડ છે એ નીચે બળી ન જાય. મીડિયમ ફ્લેમથી સરસ ખાંડ છે ઓગળી પણ જશે અને સરસ ચાસણી પણ બની જશે. તો અહીંયા એક તારની ચાસણી જો બની ગઈ છે, એક તાર બની જાય છે અહીંયા આ રીતે તમે જોઈ શકો છો. તો આ રીતે જ્યારે એક તાર બની જાય ત્યારે ક્રશ કરેલા લીંબુને આપણે ઉમેરી દઈએ એમાં અને સારી રીતે મિક્સ કરી લઈએ.
તો એક તારની ચાસણી બનાવીને આ રીતે લીંબુની ચટણી બનાવશો ને, સરસ બને છે અને લાંબા સમય સુધી સારી પણ રહે છે. અને અહીંયા તમે જોઈ શકો છો, જો લીંબુના ઝીણા ઝીણા ચંક્સ પણ રહ્યા છે. તો બધું જ સારી રીતે મિક્સ કરી લીધા પછી આપણે હવે મસાલા કરી લઈએ. તો મેથી અને જીરુંનો જે પાવડર બનાવીને તૈયાર રાખ્યો છે એને આપણે 1 ચમચી નાખીશું. અહીંયા 1 ચમચી જેટલું હું સંચળ ઉમેરું છું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. તો સંચળ નાખ્યા પછી મીઠાનું પ્રમાણ આપણે ચેક કરી લેવું, વધી ન જાય એટલા માટે. અને મોટી 2 ચમચી ભરીને અહીંયા હું કાશ્મીરી મરચું નાખું છું. તો કાશ્મીરી મરચું નાખવાથી કલર ખૂબ સરસ આવે છે અને ચટણી એકદમ મસ્ત કલરફુલ બનીને તૈયાર થાય છે. હવે હું અહીંયા અડધી ચમચી જેટલી વરિયાળી એડ કરું છું. આના અંદર વરિયાળીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને જો તમને વરિયાળીનો ટેસ્ટ ન ફાવે તો તમે સ્કીપ કરી શકો છો. તો અહીંયા તમે ચટણીનો કલર અને લુક બંને જોઈ શકો છો. આ ચટણીને આપણે 2 મિનિટ જેટલી ગેસ પર રહેવા દેશું, જેથી કરીને એમાં ક્યાંય પાણીનું પ્રમાણ હોય તો એ બળી જાય અને ચટણી લાંબા સમય સુધી સારી રાખી શકીએ. તો મિત્રો 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણી ચટણી પણ તૈયાર થઈ ગઈ છે. તો આ ચટણીને આપણે સર્વ કરી લઈએ. તો એકદમ ટેસ્ટી અને ખૂબ જ મસ્ત લાગે એવી સરસ મજાની ચટણી તૈયાર થઈ ગઈ છે. આ ચટણીની પાસે બધા જ અથાણા ફીકા લાગશે તમને. તો મિત્રો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી એવી લીંબુની ચટણી. જેટલી દેખાવમાં મસ્ત લાગે છે ને એટલી જ ટેસ્ટમાં મસ્ત લાગે છે. હું જરા ચાખીને કહું તમને. મસ્ત, એકદમ મસ્ત. આ ચટણીને તમે રોટલી, પૂરી, પરાઠા, ભાખરી કે સવારે નાસ્તામાં ગમે ત્યારે લઈ શકો છો. એકદમ ટેસ્ટી લાગે છે. તો મિત્રો આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો લાઇક અને શેર કરો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આ સરસ મજાની લીંબુની ચટણીની રેસિપી મોકલી આપો, જેથી એ લોકો પણ સરસ મજાની આવી ચટણી બનાવીને તૈયાર કરી શકે. મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો કે તમને આજની રેસિપી કેવી લાગી છે. ફરી મળીએ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.